સુરતમાં નશો કરવા 10 રૂપિયા ન આપતા રત્ન કલાકારની હત્યા, લોકોએ કાપોદ્રા પોલીસ સ્ટેશન ઘેર્યું। ઝપાઝપી પોલીસ સાથે ઘર્ષણ અને ભારે લાગણી જેવી સ્થિતિના દ્રશ્યો છે સુરતના। કાપોદ્રા વિસ્તારમાં યુવાનની હત્યા બાદ લોકો વિફર્યા। નશા માટે રૂપિયા ન આપતા એકના એક દીકરાની નશેડી હત્યા કરતા મહિલાઓ રણચંડી બની। કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17 વર્ષીય સગીર અને 4 બહેનોના એકના એક ભાઈની એક નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી। વાત માત્ર એટલી હતી કે નશેડીએ નશો કરવા મૃતક સગીર પાસે પૈસા માંગ્યા, પરંતુ તેની પાસે માત્ર 10 રૂપિયા જ હોવાથી આપવાનો ઇનકાર કર્યો। આ નશાખોર એટલેથી ન અટકતા તેણે આગળ જઈ રિક્ષા ચાલકને પણ ક્યાંક મૂકી જવા જણાવ્યું, પરંતુ રિક્ષા ચાલકે ઇનકાર કરતા તેને પણ ચપ્પુના ઘા મારી દીધા। હાલ રિક્ષા ચાલક પણ સારવાર હેઠળ છે। હાલ તો દાનવ બનેલા આરોપી પ્રભુની તથા ચપ્પુ આપનારની પોલીસે ધરપકડ કરી છે। આ ઘટનાને પગલે સમગ્ર કાપોદ્રામાં ભારે લાગણી જેવી સ્થિતિ ઊભી થઈ છે। લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ મથકનો ઘેરાવ થયો। મોડી રાત્રે પરિસ્થિતિ તંગ બનતા 5 પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી પડી અને પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવો પડ્યો। બાદમાં માંડ મોડી રાત્રે 2 વાગે થાળે પડેલો મામલો ફરી બપોર ઉગ્ર બની ગયો હતો। મોટી સંખ્યામાં મહિલા કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી। અહીં પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ। મોટી સંખ્યામાં મહિલાઓએ પોલીસ સ્ટેશન પહોંચીને હલ્લાબોલ કર્યો। મૃતદેહ લઈ પરિવારજનો કાપોદ્રા પોલીસ મથક પહોંચતા પોલીસને પરસેવો છૂટી ગયો। પોલીસ અને લોકો વચ્ચે રીતસરનું ઘર્ષણ થયું। મૃતકના પરિવારજનો અને સ્થાનિકોએ રોડ પર ઉતરી આરોપીને કડક સજાની માંગ કરી। કોડીનાર સુત્રાપાડા હાઈવે પર અકસ્માત જોવા ઉભેલા 5 લોકોને ડમ્પરે ઉડાડ્યા। લોકોએ રોડ ચક્કાજામ કર્યો। ભયંકર અકસ્માતના સીસીટીવી દ્રશ્યો ગીર સોમનાથના છે, જ્યાં કોડીનાર સુત્રાપાડા રોડ રાખીજ પાટિયા પાસે બેફામ ટ્રક ડ્રાઈવરે તથ્ય જેવી જ બેદરકારી દેખાડી। રાતના અંદાજે 9 વાગે આ રોડ પર એક બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો। આ દરમિયાન ગામના લોકોએ ભેગા થઈને અકસ્માતમાં ઘાયલ થયેલાને મદદ કરવાનું શરૂ કર્યું। આ દરમિયાન 5 લોકો રોડની સાઈડમાં ઊભા હતા, ત્યારે જ એક ટ્રક ડ્રાઈવર તથ્યની જેમ બેફામ ગતિથી આવ્યો અને 5ને ટક્કર મારી। ટ્રક નીચે આવી જતા 5માંથી 2 લોકોના મોત થયા। અકસ્માત બાદ ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો। ખાનગી કંપનીના ટ્રક ગામમાંથી દરરોજ બેફામ ગતિથી નીકળતા હોવાથી વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા હોવાના દાવા સાથે ગ્રામજનોએ રોડ પર બેસી આંદોલન શરૂ કરી દીધું। મૃતકોના મૃતદેહ રોડ પર રાખીને ઉગ્ર વિરોધ શરૂ કર્યો। કાળઝાળ ગરમીમાં રોડ પર બેસીને ચક્કાજામ કરતા રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા। પોલીસને દોડી આવવું પડ્યું હતું, પરંતુ મૃતકોને વળતર મળે તે માંગ સાથે લોકો અડગ રહ્યા। કલાકો સુધી રોડ પર ધરણા પોલીસને સમજાવતા પરસેવો છૂટી ગયો। હાલ તો આ ગમખ્વાર અકસ્માતના પગલે અરેરાટી પ્રસરી છે। અમદાવાદમાં સલમાન ખાનના ઘર પર તલવાર, ધોકા, પાઇપથી હુમલો કરનારની વાત કરવામાં આવી હતી અને 2 લોકો તેમાં અનેક લોકોની ઉપર હુમલાની પણ વાત કરવામાં આવી હતી। અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। રાતના સમયે શહેરના અજીત મિલ 4 રસ્તા નજીક આવેલી સોસાયટીના એક ઘર પર અસામાજિક તત્વોનું ટોળું